વિદ્યાર્થી મિત્રો, ધારાના જન્મદિવસની ઉજવણીનું વર્ણન અષ્ટમઃ પાઠઃ જન્મદિનોત્સવઃ જન્મદિવસની ઉજવણીમાં થયેલું છે. આપણે આ પાઠને ચિત્રવાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથાવસ્તુને સમજીએ. ધારાયાઃ જન્મદિનમ અસ્તિ. ધારાનો જન્મદિવસ છે. સા નૂતન વસ્ત્રમ ધારયતિ. તે નવા કપડાં પહેરે છે. માતા ધારામ મિષ્ટાન્નમ દદાતિ. માતા ધારાને મીઠાઈ આપે છે. સા મિષ્ટાન્નમ વિદ્યાલયે આનયતિ. તે મીઠાઈ શાળાએ લઈ આવે છે. સુજલા ભગિની ધારાયાઃ શિક્ષિકા અસ્તિ. સુજલા બહેન ધારાની શિક્ષિકા છે. અદ્ય કિમ વિશેષઃ? આજે શી વિશેષતા છે? આદ્ય મમ જન્મદિનમ અસ્તિ. આજે મારો જન્મદિવસ છે. સુજલા ધારામ અભિનંદનમ દદાતિ. સુજલા ધારાને શુભેચ્છા આપે છે. વીણા ભગિની કુત્ર અસ્તિ? વીણા બહેન ક્યાં છે? સા કાર્યાલયે અસ્તિ. તેઓ ઓફિસમાં છે. મહોદયા, કૃપયા પ્રાર્થના સભામ આગચ્છતુ. માનનીય બહેન, કૃપા કરીને પ્રાર્થના સભામાં આવો. આમ, અહમ આગચ્છામિ. હા, હું આવું છું. ધારાયાઃ સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતિ. ધારાની સહેલી મમતા આસોપાલવના વૃક્ષના પાન લાવે છે. સા તોરણમ ગ્રંથતિ. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભનમ કરોતિ. વૈશાલી પ્રાર્થના ભવનમાં સુશોભન કરે છે. ધારા સરસ્વતી માતુઃ ચિત્ર સમીપમ ગચ્છતિ. ધારા સરસ્વતી માતાના ચિત્ર પાસે જાય છે. અદ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવિશતિ. આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે. અતઃ સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વાલયતિ. એટલે તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે. સરસ્વતી માતુઃ વંદનમ કરોતિ. સરસ્વતી માતાની વંદના કરે છે. અનંતરમ યજ્ઞઃ અપી ભવતિ. પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષય પાત્રે મુષ્ટિધાન્યમ સ્થાપયતિ. ધારા અક્ષય પાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય મૂકે છે. અનંતરમ સા શુભ સંકલ્પમ કરોતિ. પછી તે શુભ સંકલ્પ કરે છે. આચાર્યઃ જન્મદિનસ્ય શુભાશીષમ દદાતિ. આચાર્ય જન્મદિવસના શુભાશીષ આપે છે. વીણા ધારામ આશીર્વાદમ દદાતિ. સુજલા અપી આશીર્વાદમ દદાતિ. વીણા ધારાને આશીર્વાદ આપે છે. સુજલા પણ આશીર્વાદ આપે છે. અંતે ધારા સર્વાન મિષ્ટાન્નમ વિતરતિ. છેલ્લે ધારા સૌને મીઠાઈ વહેંચે છે. ધારા અતીવ આનંદમ અનુભવતિ. ધારા ખૂબ આનંદ અનુભવે છે. આચાર્ય શ્લોકમ ગાયતિ. મુખ્ય શિક્ષિકા શ્લોક ગાય છે. સદા ભવતુ સુખિનઃ સદૈવ ચ નિરામયઃ વિદ્યાવાન યશસ્વિનઃ ભવતુ ચિરજીવિનઃ. હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો. વિદ્યાવાળા બધા સફળતા પામીને દીર્ઘાયુ થાઓ. આગળના તાસ પર જાઓ.